નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. લુણાવાડા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં શહેરના ટ્રાફિકવાળા વિસ્તારમાં એક ગટરનું લોખંડનું ઢાંકણું તૂટીને નીકળી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. જોકે સ્થાનિક જાગૃત નાગરિકે લોકોને અકસ્માતથી બચાવ થાય તે માટે દૂરથી આ ખુલ્લું ઢાંકણું નજરે ચડે તે માટે એક લાકડાના દંડા ઉપર લીલા રંગની પ્લાસ્ટિકની થેલી અને તેના ઉપર બોક્સ લગાવ્યું છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના જૂની મામલતદાર વિસ્તાર ડૉક્ટર પોલન સ્કૂલ નજીક ગેરેજવાળા ખાંચા પાસે છેલ્લા કેટલાક દિવસોથી ગટરનું ખુલ્લું ઢાંકણું હોવાથી અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી છે. નજીકમાં સ્કૂલ આવેલી છે, બાળકો સ્કૂલે આવતા જતા હોય છે, વાલીઓ બાળકોને મૂકવા આવતા હોય છે. આ રસ્તો અર્બન હેલ્થ સેન્ટર તેમજ માંડવી બજાર તરફ જવાનો માર્ગ છે. અહીં દિવસ દરમિયાન અનેક વાહનો અને રાહદારીઓ પસાર થતા હોય છે, ત્યારે તંત્ર શું અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું હોય તેમ હજુ સુધી આ ગટરનું ઢાંકણું બંધ કરવામાં આવ્યું નથી. આ ખુલ્લા ઢાંકણાથી કોઈ અકસ્માત ન થાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠવા પામી છે.